આપણી પાસે મન છે, મનોરંજન જોઈએ, બહુ જરૂરી છે. મનોરંજનના બે પ્રકાર છે, એક સ્વચ્છ અને નિર્દોષ આનંદ, અને એક છે ડાર્ક કોમેડી એટલે કે અશ્લીલ મનોરંજન. હવે સ્વસ્થ મન એ સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યનું સૂચક છે, અને સ્વસ્થ વ્યક્તિ એ સ્વસ્થ સમાજનું સૂચન છે. આ સ્વસ્થ સમાજની માટે આ ડાર્ક કોમેડી એટલે કે અશ્લીલ મનોરંજન ખૂબ ખતરનાક હદે ભયજનક છે. તમે આવા અશ્લીલ મનોરંજન પીરસનારા એટલે કે ડાર્ક કોમેડી કરનારા કોમેડિયનને તમારા સંતાન અથવા તમે ફોલો કરતા હશો તો યાદ રાખજો, તમે એક પ્રકારની માનસિક વિકૃતિ માટે તમારા સંતાનને તૈયાર કરી રહ્યા છો, તમારા સમાજને તૈયાર કરી રહ્યા છો. મહેરબાની કરી આવા ડાર્ક કોમેડી પીરસનાર ડાર્ક કોમેડિયનને ફોલો કરતા હો તો ફોલો કરવાનું છોડી દેજો, કારણ કે તમારા મનની માનસિક સ્વસ્થતા માટે નિર્દોષ આનંદ ખૂબ જરૂરી છે. મહેરબાની કરી નિર્દોષ આનંદને ફોલો કરો. વિકૃત મનોરંજનથી દૂર રહી નિર્દોષ આનંદને ફોલો કરી તમારા મનને સ્વસ્થ રાખો, વ્યક્તિત્વને સ્વસ્થ રાખો અને સમાજને સ્વસ્થ રાખો. ડાર્ક કોમેડિયનને ફોલો કરવાનું છોડી દો, જેથી કરીને તમારા મનની અંદર કોઈ પણ પ્રકારની વિકૃતિનું નિરૂપણ ન થઈ શકે.